હાલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદના એજ્યુકેશનમાં। આજે હું લઈને આવી સવા રોટલી બનાવતા લોટ વધ્યો હોય એમાંથી એક નવા નાસ્તાની રેસીપી। આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બને છે અને નાના બાળકોથી મોટાને ખૂબ જ પસંદ આવે એવો નાસ્તો બનશે। એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આ નાસ્તાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં કહેજો। જો ફ્રેન્ડ નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં। મારી ચેનલનું નામ છે વંદનાજી કિચન। જો ફ્રેન્ડ આ લોટ બપોરે કે સવારે આપણે રોટલી જ્યારે બનાવીએ ત્યારે વધે એ લોટ લીધેલો છે અને આપણે 1.5 ટમેટું લીધેલું છે। આ લાંબી સ્લાઇસમાં આપણે કટ કર્યું છે। ડુંગળી છે, મરચાં છે અને લીલા ધાણા છે। જો ફ્રેન્ડ રેગ્યુલર આપણે રોટલી વણતા હોય એ સાઈઝની આપણે રોટલી વણી લેશું। જે કોઈ લોકો બહાર નાસ્તો કરવા જતા હશે ને એને પણ આ નાસ્તો એકવાર તમે આ રીતે બનાવીને ખવડાવશો ને તો એ પણ બહાર નાસ્તો કરવાનું ભૂલી જશે એવો નાસ્તો સુપર ટેસ્ટી બને છે। જો ફ્રેન્ડ આપણી રોટલી વણાઈ ગઈ છે। આ રીતનું આપણે એક ઢાંકણ લીધું છે, એના મદદથી આપણે નાની નાની પૂરીઓના શેપ આપી દેશું। જો ફ્રેન્ડ આ રીતે આપણે પૂરીઓ જેવા શેપ આપી દીધા છે બધા નાસ્તાને અને આપણે હવે રોટલીનો વધેલો લોટ બધો લઈ લેશું। જો ફ્રેન્ડ તમે પણ નાસ્તાને તમારા મનપસંદ શેપ આપી શકો છો। હું આ રીતે નાની પૂરી બનાવી અને આ રીતે વચ્ચેથી પ્રેસ કરીશ એટલે સરસ એવો આ રીતનો આપણે ભૂંગળા ટાઈપનો નાસ્તાનો શેપ આપી દઈશ। જો ફ્રેન્ડ થોડા નાસ્તાને હું આ રીતના શેપ આપીશ અને થોડા નાસ્તાને હું ઘુવડના મોઢા જેવો શેપ આપીશ। ઘુવડ તો તમે જોયું જ હશે ને ફ્રેન્ડ। જો ફ્રેન્ડ આ રીતનો મેં થોડોક શેપ આપ્યો છે ને થોડોક મેં આ રીતે ઘુવડની આંખો હોય એ રીતનો શેપ આપ્યો છે। જો ફ્રેન્ડ હું તમને બતાવીશ આ રીતે શેપ કઈ રીતે આપવો તમારે। આપણે એક નાની પૂરી લેશું, એને એકવાર આ રીતે આપણે ફોલ્ડ કરીશું। આપણે બીજી પણ આ સાઈઝ ફોલ્ડ કરીશું એટલે સરસ એવી આ રીતની બે આંખો બની જશે ઘુવડની। નાસ્તાને આપણે બાફીશું એટલે આપણે 1.5 કળશો પહેલેથી જ પાણી મૂક્યું હતું એમાં આપણે અડધું પાળું તેલ એડ કરીશું। તો ફ્રેન્ડ ગરમ પાણીમાં જ આ બધું આપણે એડ કરીશું નાસ્તાને અને આપણે આને બાફી લેશું। 5 મિનિટ આપણે આને કૂક કરીશું એટલે સરસ એવો નાસ્તો આપણો બફાઈ જશે। ઢાંકણ ઢાંકી અને કૂક કરી લેશું 5 મિનિટ। 5 મિનિટ પછી આપણે ચેક કરીશું। નાસ્તો આપણો સરસ એવો આ રીતનો બફાઈ ગયો છે। આ રીતનો નાસ્તો આપણો ફૂલી જશે એટલે નાસ્તો આપણો સરસ એવો કૂક થઈ ગયો હોય છે એટલે આપણે બહાર કાઢી લેશું। એકદમ ઠંડુ પાણી આપણે ફ્રીજનું લીધું છે। આ રીતે તમે નાસ્તાને ઠંડા પાણીમાં કાઢશો એટલે એકબીજાને ચીપકશે નહીં અને અસલ છૂટો છૂટો તમારો નાસ્તો રહેશે। જો ફ્રેન્ડ તમારો નાસ્તો ચીપકી જતો હોય તો આ રીતે તમે ઠંડા પાણીમાં એડ કરશો એટલે તમારો નાસ્તો પણ નહીં ચીપકે। જો ફ્રેન્ડ સરસ એવો મારો નાસ્તો છૂટો છે। હવે આ રીતનું એક વાસણ લઉં છું જારીવાળું, એમાં આપણે બધો નાસ્તો લઈ લેશું એટલે વધારાનું પાણી બધું નીતરી જશે અને નાસ્તો આપણો કોરો થઈ જશે। જો ફ્રેન્ડ આ રીતે તમે ફેલાવી લેજો એટલે બધું પાણી નીતરી જશે નાસ્તામાંથી। આ રીતે નાસ્તામાંથી બધું પાણી નીતરી અને નાસ્તો આપણો કોરો થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું। ગેસ ઓન કરી પેન મૂકીશું, 2 પાવડા તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી આપણે જીરું એડ કરીશું। થોડી કમથી હિંગ એડ કરીશું। લાંબી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી એડ કરીશું। ડુંગળીને આપણે મિક્સ કરીને 5 થી 6 સેકન્ડ સુધી સરસ એવી સાતળી લેશું। ડુંગળી સતળાઈ જાય એટલે આપણે મરચાં એડ કરીશું। ટમેટાં પણ આપણે અત્યારે જ એડ કરી દઈશું। બંને વસ્તુ એડ કરી અને આપણે સરસ એવું મિક્સ કરી લેશું। ટમેટાં અને મરચાંને બંનેને મેં આ રીતે ગળી જાય ત્યાં સુધી કૂક કરી લીધા છે। વધારે સમય નહોતો લાગ્યો, 5 જ મિનિટમાં સરસ એવા આપણા ગળી ગયા છે ટમેટાં અને મરચાં। રેગ્યુલર ઘરમાં વપરાતા મસાલા એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર એડ કરીશું। અડધી ચમચી આપણે ચટણી એડ કરીશું। 1 ચમચી મેગી મસાલો એડ કરીશું। તમારી આગળ પાસ્તાનો મસાલો હોય તો પણ તમે એડ કરી શકો। અડધું આપણે લીંબુ એડ કરીશું। 1 મોટી ચમચી ટમેટો સોસ લીધો છે એ પણ આપણે એડ કરી અને મિક્સ કરી દેશું સરસ એવો બધો મસાલો। સરસ એવો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે જે પાસ્તા બનાવ્યા છે ઘઉંના લોટના એ એડ કરી દેશું। પાસ્તાને પણ આપણે સરસ એવા મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ તૈયાર છે આપણો એકદમ નવો નાસ્તો। આ નાસ્તો આપણે ખાવામાં કોઈ જાતનો સાઈડ ઇફેક્ટ નથી હોતો
અને આપણે મેદાના લોટમાંથી નાસ્તો બનાવી અને ખાઈએ તો પેટ માટે એ હાનિકારક છે, કેમ કે મેદાને પચવામાં ઘણો સમય લાગી શકે છે. એક પ્લેટમાં સર્વ કરીશું. ઉપર લીલા ધાણા એડ કરીશું. તૈયાર છે આપણો નાસ્તો. જો ફ્રેન્ડ, આ નાસ્તાની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે આવી અવનવી રેસીપી તમને જોવા મળશે મારી ચેનલમાં. અને બેલ આઇકન પર દબાવી રાખજો, એટલે કે અવનવી રેસીપીનું સૌથી પહેલાં નોટિફિકેશન મળશે તમને મારી રેસીપીનું.